અમદાવાદમાં કિડની હોસ્પિટલમાં ભરતીને લઈ ઉમેદવારોએ વિરોધ પ્રદર્શન કર્યું, જેને લઈને તંત્ર એક્શનમાં આવ્યું અને 650 માંથી 430 નું મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે, જેને લઈને ફરિયાદો ઉઠી હતી। અમદાવાદની સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી કિડની હોસ્પિટલની બહાર ઉમેદવારોએ ધરણા પ્રદર્શન કર્યા। ભરતી પ્રક્રિયા ન થતા છેલ્લા 24 કલાકથી વિદ્યાર્થીઓ હોસ્પિટલની બહાર બેસીને વિરોધ કરી રહ્યા છે। નિમણૂક પત્રો આપવાની ઉમેદવારોએ માંગ કરી છે। વર્ષ 2023માં નર્સિંગ માટે વેકેન્સી બહાર પડી હતી, જે તે સમયે ઉમેદવારોએ 1000 રૂપિયા ફોર્મ ફી ભરીને અને ડોક્યુમેન્ટનું વેરિફિકેશન પણ થઈ ગયું હતું। જો કે 2024 પણ પૂર્ણ થઈ ગયું છતાં ભરતી ન કરતા ઉમેદવારો રોષે ભરાયા અને હોસ્પિટલ સામે ધરણા પર બેસીને વિરોધ નોંધાવ્યો। ઉમેદવારોનો આક્ષેપ છે કે દસ્તાવેજોની ચકાસણી થઈ ગઈ છતાં ભરતી નથી થતી। ઉમેદવારોના વિરોધને લઈને પોલીસે સ્થળ પર પહોંચી સમજાવવાનો પ્રયાસ કર્યો અને તાત્કાલિક મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું। અમારું આંદોલન આ રીતે ચાલુ જ રહેવાનું છે, ભલે અમારે 6 મહિના થાય કે 10 મહિના થાય કે 12 મહિના થાય તો બી આ રીતે જ અમે આવીને બેસવાના છીએ। અમારી રિક્વેસ્ટ એટલી જ છે કે અહીંયા તડકાનું કોઈ બી ચક્કર ખાઈને પડશે એની જવાબદારી એમની છે। અમને શાંતિથી કાલે જેમ બેસવા દીધા હતા અંદર, અમે ખાલી 5 મિનિટ અત્યારે ફ્રેશ થવા માટે ગયા હતા તો અમને રસ્તા પર જ બેસવા દીધા, અંદર જવા નહીં દેતા એ લોકો। એ તો એ ખાલી બાથરૂમ બી યુઝ નહીં કરવા દેતા। અહીંયા પે એન્ડ યુઝમાં એ લોકો પૈસા માગી રહ્યા છે। શિયાળાનો ટાઈમ છે, 5-5 મિનિટ માટે લેડીઝ પૈસા આપશે 5-5 રૂપિયા, રસ્તા પર જશે લેડીઝ। શું સિક્યુરિટી છે અમારી? આ સિક્યુરિટી લોકો ચાર લેડીઝ મૂક્યા છે સિક્યુરિટીમાં, બધા જેન્ટ્સ અમને લેડીઝોને રોકી રહ્યા છે અહીં આગળ। અમારી રિક્વેસ્ટ એટલી છે કે અમને શાંતિથી અમે જે ઉગ્ર કરવા મજબૂર ના કરો, અમને પ્રેમથી સાહેબને બોલાવો, અમે વાત જ કરવા માંગીએ અને જો અમારી માંગો પૂરી થઈ જશે તો અમારું આંદોલન પૂરું થઈ જશે અહીં આગળ। એપ્રિલ 2023માં જે ભરતી પડી હતી, અત્યારે અમે ઘણા ટાઈમથી આ બધું કરીએ છીએ કે અમારી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરો। અમે છેલ્લા 5-6 મહિનાથી અમે આવીએ છીએ, રજૂઆતો કરીએ છીએ, સાહેબશ્રીને બહુ નમ્ર વિનંતી કરીએ છીએ। અહીંયા ત્યારે એવું કહે છે કે તમારે ત્યાં સચિવાલયમાં જાઓ, સચિવાલયમાં જાય એટલે એવું કહે છે કે આ સંસ્થાનું છે। જ્યારે અમે કાલે સવારથી અત્યારે 24 કલાક થઈ ગયા છે, અમારું આંદોલન છે કે અમને અમારો ઓર્ડર આપો, ત્યારે અમને કોઈ હજુ સુધી ઓર્ડરની તો વાત નથી, પણ 31 કેડર હતી, એમાંથી એક સ્ટાફ નર્સની કેડર છે, એની અંદર એમને મેરિટ લિસ્ટ જાહેર કર્યું। એમાં બી 650માંથી એમને 430 સંખ્યા ઘટાડીને 430 કરી, એટલે એમ કે ભાગલા પડે, અડધા લોકો જતા રહે ને અમારું આંદોલન વિખરાઈ જાય। રોકાઈશું એક નાનકડા વિરામ માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। વલસાડના પારનેરા ડુંગર મહાકાળી માતાના મંદિર નજીક દીપડાના આંટા ફેરા। મંદિર પરિસરમાં લટાર મારતો દીપડો સીસીટીવીમાં કેદ। દિવસ દરમિયાન મોટી સંખ્યામાં અહીં દર્શન માટે આવતા હોય છે શ્રદ્ધાળુઓ। દીપડો આવી જતા વન વિભાગને જાણ કરાઈ। વડોદરાની બરકાલ કોલોની વિસ્તારમાં કેળના ખેતરમાં આવી ચડ્યો મગર। મગરના બચ્ચા દેખાતા ખેડૂતો અને શ્રમિકોમાં ફફડાટ। વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ માલસરના ભરત મોરેની ટીમે મગરના બચ્ચાનું રેસ્ક્યુ કરી નર્મદા નદીમાં મુક્ત કર્યા। મોડેલ મમતા રાયે વારાણસીના કાલભૈરવ મંદિરમાં કરી જન્મદિવસની ઉજવણી। મંદિરના ગર્ભગૃહમાં જઈ મોડેલે કેક કાપ્યાનો વિડીયો વાયરલ। મંદિર પરિસરમાં કરાયેલી આ ઉજવણીને લઈ લોકોમાં નારાજગી। કેરળના કુન્નુરમાં ખાબક્યો ધીમી ધારે વરસાદ। ભર શિયાળે વરસાદ ખાબકતા રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। ઠંડીની ઋતુમાં લોકો છત્રી લઈને અવરજવર કરતા દેખાયા। હવામાન વિભાગ દ્વારા વરસાદનું એલર્ટ જાહેર કરાયું। પુડુચેરીમાં ફેંગલ વાવાઝોડાએ તબાહી મચાવી। મેઘરાજાએ ઘમરોડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। ઠેર ઠેર ઘૂંટણસમાં પાણી ભરાતા જનજીવન ખોરવાયું। રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા। તમિલનાડુમાં ફેંગલ વાવાઝોડાએ તોફાન મચાવતા સ્થિતિ વણસી। ફેંગલ વાવાઝોડાના કારણે ભારત અને શ્રીલંકામાં 19 લોકોના મોત। સથાનુર ડેમમાં પાણી છોડાતા નદીઓ રૌદ્ર સ્વરૂપે વહેતી થઈ। કુડાલોરના 14 ગામોમાં પૂરની સ્થિતિને લઈને એલર્ટ। ફેંગલ વાવાઝોડાના કારણે તમિલનાડુમાં જનજીવન પ્રભાવિત। વેલ્લોરમાં ભારે વરસાદ બાદ રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાયા। એકાએક ઘરમાં પાણી આવી જતા ઘરવખરી પલળી। જળબંબાકારની સ્થિતિને લઈ લોકો પરેશાન। તમિલનાડુના કડલ્લોરમાં ફેંગલ વાવાઝોડાનો કહેર। જ્યાં જુઓ ત્યાં સુરતના સચિન પાલી ગામમાં 3 બાળકીના ભેદી મોત બાદ પાલિકાનું આરોગ્ય વિભાગ દોડતું થયું। આઈસ્ક્રીમ ખાધા બાદ બાળકોની તબિયત લથડી એવી આશંકાએ આરોગ્ય વિભાગે તવાઈ બોલાવી છે। ફૂડ વિભાગે સચિન વિસ્તારની 13 દુકાનોમાં આઈસ્ક્રીમના 20 નમૂના લઈને લેબમાં મોકલ્યા છે।
શ્રીનાથ, ભરકાદેવી સહિતની દુકાનોમાંથી આઈસ્ક્રીમના નમૂના લેવાયા. રિપોર્ટમાં સેમ્પલ ફેલ જણાશે તો કાર્યવાહી કરાશે. આઈસ્ક્રીમના સેમ્પલ લેવાથી દુકાનદારોમાં ફફડાટ ફેલાયો છે. 3 બાળકીઓના મોત બાદ હવે આરોગ્ય વિભાગ દોડતું થયું છે અને સેમ્પલિંગ જે કરવામાં આવ્યું છે, નમૂના લેવામાં આવ્યા છે આઈસ્ક્રીમની દુકાનમાંથી, જેના કારણે જ હવે વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. પાલી સચિન વિસ્તારમાં જે 13 જેટલી આઈસ્ક્રીમની સંસ્થાઓમાંથી કુલ 20 નમૂનાઓ આઈસ્ક્રીમના લઈ પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરતમાં નગરપાલિકાને પૃથ્થકરણ સારું મોકલાવી આપવામાં આવે. આ આઈસ્ક્રીમના નમૂનાઓનો પૃથ્થકરણ અહેવાલ આવે જો જે આઈસ્ક્રીમના નમૂનાઓ પબ્લિક ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અન્વયના માલુમ નહીં પડે તો તેવા ઇસમો સામે આગામી સમયમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અન્વયે આગળની કાર્યવાહી કરવામાં આવશે. ભાવનગરમાં આવેલ નિષ્કલંક મહાદેવના મંદિરે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. ફક્ત ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યમાંથી પણ ભક્તો અહીં ઉમટી પડે છે. ત્યારે અહીંના રોડ રસ્તા બિસ્માર હાલતમાં હોવાના કારણે અવરજવર કરતા લોકો પરેશાન થઈ ગયા. પીપળિયા પુલથી નિષ્કલંક મહાદેવના મંદિરના સુધી રોડ અત્યંત બિસ્માર બની ગયો છે. આ રોડ પર જાણે ગંદકીનું સામ્રાજ્ય જામ્યું હોય તેમ રોડના ખાડાઓમાં પાણી ભરાઈ ગયા. મસમોટા ખાડાઓમાં ભરાયેલા પાણીમાંથી દુર્ગંધ આવતી હોય છે. આ પરિસ્થિતિની વચ્ચે કોંગ્રેસના તાલુકા પંચાયતના સદસ્ય યોગેશભાઈ લાડવા દ્વારા આરએનબી વિભાગને માર્ગ પર પડેલા ખાડા તેમજ ઠેર ઠેર જગ્યાએ અધૂરા મૂકેલા માર્ગનું કામ પૂર્ણ કરવા અલ્ટિમેટમ આપ્યું છે. જો 10 દિવસમાં કામગીરી કરવામાં નહીં આવે તો ગ્રામજનો આરએનબી કચેરીનો ઘેરાવ કરશે તેવી ચીમકી ઉચ્ચારી. બીઝેડ ગ્રુપના કૌભાંડ બાદ રાજ્યમાં વધુ એક કૌભાંડ મહેસાણામાંથી બહાર આવ્યું. નાવ સ્ટાર્ટની પોન્ઝી સ્કીમમાં અનેક લોકો સાથે ઠગાઈનો કિસ્સો સામે આવ્યો. નિરંજન શ્રીમાળી નાવ સ્ટાર્ટ નામની સ્કીમ ચલાવતા હતા. તેની ઓફિસ પાલનપુરમાં આવેલી છે. આ સ્કીમમાં રોજના 1% લેખે રોકડ ઉપર વળતરની લાલચ આપી ઠગાઈ કરાઈ. ચેઇન સિસ્ટમથી લોકોને જોડવાના નામે છેતરપિંડી કરાઈ. ઠગાઈનો ભોગ બનનાર વિરમ ઠાકોર નાવ સ્ટાર્ટ સામે ગંભીર આક્ષેપો મૂક્યા. તેમણે કહ્યું, મેં પોતે 4 લાખ રૂપિયા રોક્યા હતા પરંતુ 5 મહિનાથી પેમેન્ટ નથી થયું. 10 થી વધુ લોકો મહેસાણામાં છેતરાયા છે. આ મુદ્દે એસપી કચેરીએ ફરિયાદ અપાશે. મેં પાલનપુરની એક નાવ સ્ટાર્ટ તરીકે કંપની હતી. એના અંદર આજથી લગભગ 29/3/2024 રોકાણ કર્યું હતું 2 લાખ રૂપિયાનું. એનું રોકાણ પહેલાં 2 લાખ રૂપિયા કર્યું, વખત દરરોજ પેમેન્ટ આવતું હતું. એના પછી મેં બીજા 2 લાખ રૂપિયાનું રોકાણ કર્યું. ટોટલ મારું 4 લાખ રૂપિયાનું રોકાણ છે. અને છેલ્લા 5 મહિનાથી કોઈ પેમેન્ટ આવતું નથી ને વારંવાર વાયદા બતાવી જાય છે. શિયાળામાં શાકભાજી મોંઘું થયું છે. ગૃહિણીઓને લીલા શાકભાજી ખરીદવા પરવડે તેમ નથી. પણ આ શાકભાજીના ભાવમાં ભડકો કેમ થયો તે કોયડો છે. કેમ કે ખેડૂત જ્યારે માર્કેટમાં શાકભાજી વેચવા જાય છે ત્યારે તેને ખર્ચ પણ નીકળતો નથી. શાકભાજી પકવતા ખેડૂતોને તો શાકભાજી રડાવી રહી છે. એટલે ખેડૂતો ઓછા ભાવથી પરેશાન અને ગૃહિણીઓ શાકભાજીના મોંઘા ભાવથી પરેશાન.